સતલાસણા તાલુકાના વજાપુર કોર વિસ્તારમાં આવેલ સમરાપુર સીમમાં એક ડમ્પર ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા 70 થી 80 ફૂટની ઊંચાઈથી ડમ્પરની સાથે નીચે ખાબક્યો હતો। જ્યારે નીચે પણ ચોમાસાની ઋતુ હોવાથી સતલાસણા ડમ્પર ખાણમાં 40 થી 50 ફૂટ પાણીમાં ગરકી જતા સતલાસણા તાલુકાના મામલતદાર તેમજ ટીડીઓ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ પાણી કેમિકલયુક્ત અને ઊંડું હોવાના કારણે માત્ર કેમેરા દ્વારા તપાસ કરાતા ગાડી જોવા મળી હતી। તંત્ર પાસે પૂરતી સામગ્રી ન હોવાના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। જ્યારે ચાલક પોતે મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે। દર્શન પ્લાન્ટનું હાઈવા અને ચાલક હોવાનું જાણવા મળ્યું છે। આ ખાણ અનિશ કન્સ્ટ્રક્શનની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। શું ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાણ ખનિજ વિભાગ દ્વારા આ ખાણની મંજૂરી કેટલી લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ વિશે તપાસ કરાશે કે વધુ લોકોના જીવ જાય તેની રાહ જોવાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અરવિંદભાઈ સુમાભાઈ, આ સમરાપુર સીમ છે। આ માણસો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે, કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં। અને ખાન ખનીજને અમે 10 દાડા પહેલાં જોણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પહોંચને સાહેબને આપ્યું છે, મહેસાણા ગાંધીનગર સાહેબને આપ્યું છે। આ સાહેબ અમારે ઓછા હોલ કરે, આ બધું માણસો બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા કોઈ વસ્તુ જોતી નહીં, અમારા પાણીનો તળે જાય ચાપ જતો રહે એના કારણથી। GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।